નમસ્કાર મિત્રો, નોલેજ ફંડા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર બોર્ડના વિદ્યાર્થીઓ, એમાં પણ ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મિત્રો એક ન્યૂઝપેપરની અંદર એક રિપોર્ટ આપવામાં આવ્યો છે કે બોર્ડની પરીક્ષા વિશે અગત્યની માહિતીની અંદર આપવામાં આવી છે, બરાબર। તો તમે જોઈ શકો છો મિત્રો, આ પરિપત્ર છે। વિડીયોને સંપૂર્ણ એન્ડ સુધી જોતા રહેજો અને તમને કંઈક કોમેન્ટ પ્રશ્ન લાગે તો અવશ્ય કોમેન્ટ કરીને જણાવી દેજો। અને તમારે આજુબાજુના ધોરણ 10 અને ધોરણ 12ના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને આ વિડીયો અવશ્ય મળી રહે તે માટે વિડીયો જેમ બને તેમ શેર કરી દેજો અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। તો મિત્રો, તમે જોઈ શકો છો વેનસડે એટલે કે બુધવાર 12/5/2021નું મિત્રો આ ન્યૂઝપેપર છે, બરાબર। અને અમદાવાદ જિલ્લાનું મિત્રો પેપર છે। એમાં તમે જોઈ શકો છો કે ચાલુ વર્ષે બોર્ડને MCQ મોડ અથવા શાળા કક્ષાએ પરીક્ષા લેવા સૂચન। એટલે ઘણા બધા લોકો બરાબર એવી આશા છે કે ધોરણ 10ને માસ પ્રમોશન મળશે અથવા પરીક્ષા રદ કરવામાં આવશે, બરાબર। તો જે લોકોને હજી પણ એવો પ્રશ્ન છે કે ભાઈ માસ પ્રમોશન મળશે કે એક્ઝામ રદ થશે, મિત્રો એનું ફાઇનલ ડિસિઝન 15 તારીખે આવવાનું છે, બરાબર। અત્યારે જે આપણે ન્યૂઝપેપરની અંદર જે રિપોર્ટ આવેલો છે તેના વિશે ચર્ચા કરીએ। તો ધોરણ 10માં માસ પ્રમોશન નહીં પણ સરળ પરીક્ષા પદ્ધતિનો વ્યાપક સૂર, બરાબર। એટલે કે માસ પ્રમોશન મિત્રો ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીને મળવાનું નથી એવું આમાં જોઈ શકો છો તમે। એના માટે કોઈ અલગ મિત્રો પદ્ધતિ બનાવવામાં આવશે, MCQ અથવા જે પણ જે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે તે પદ્ધતિ દ્વારા તમારે પરીક્ષા આપવાની રહેશે। એટલે જે લોકોને હજુ સુધી પણ મનમાં એવું છે કે માસ પ્રમોશન મળશે, પરીક્ષા રદ થશે, તો બધું વિચાર કાઢી નાખો અને તમારી જે પ્રિપેરેશન છે મિત્રો વધુ ને વધુ મજબૂત બનાવો, કેમ કે બોર્ડ મિત્રો ગમે ત્યારે મિત્રો એક્ઝામ લઈ શકે છે, બરાબર। 15 તારીખે તમારું ફાઇનલ આવશે કે એક્ઝામ ક્યારે લેવાશે, એક્ઝામ લેવાશે તો કઈ તારીખે લેવામાં આવશે, બરાબર। અને જે પણ એની ગાઈડલાઇન્સ છે તેનું અવશ્ય પાલન પણ આમાં પાલન પણ જેનું મિત્રો યોગ્ય ચુસ્ત પણ પાલન પણ થશે એનું। તો કોરોના કાળમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તો થવું જ જોઈએ, બરાબર। અમદાવાદનો જે ન્યૂઝપેપર છે એમાં બીજી અગત્યની માહિતી આપી છે, કોરોનાના કારણે ધોરણ 10 બોર્ડની પરીક્ષાના હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। બીજી તરફ કેટલાક વાલી મંડળો દ્વારા ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, પરંતુ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું એ યોગ્ય વિકલ્પ ન હોવાનું શિક્ષણ નિષ્ણાંતો અને બોર્ડના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે। હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થી ધોરણ 8 સુધી RTE એક્ટ અંતર્ગત નાપાસ નહીં કરવાની પોલિસીમાંથી બહાર થયા છે અને ધોરણ 9માં માસ પ્રમોશન મેળવ્યું છે, જેથી આ વિદ્યાર્થીઓનું હવે ધોરણ 10માં મૂલ્યાંકન કોરોનાના કારણે જે પ્રકારે પ્રત્યક્ષ શિક્ષણ થવું જોઈએ તે ન થયું હોવાથી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરી મૂલ્યાંકન કરવું જોઈએ તેવું નિષ્ણાંતો જણાવે છે। શિક્ષણ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે માસ પ્રમોશન વિકલ્પ નથી, બરાબર। એટલે માસ પ્રમોશન મિત્રો કોઈ પણ સંજોગોમાં એ તમે જોઈ શકો છો, બરાબર, આપવામાં આવ્યો તેમ નથી। એટલે તમે તમારી તૈયારીને વધુ ને વધુ મજબૂત બનાવો। ત્યાર પછી કે આજે જે બાળકો ધોરણ 10માં છે તેઓએ RTI કાયદા અંતર્ગત ધોરણ 1 થી 8 અને વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે ધોરણ 9માં માસ પ્રમોશન મેળવી ધોરણ 10માં પહોંચ્યા છે, જેથી આવા બાળકોનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે। ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવે તો આ બાળકોને લાંબા ગાળે ઘણું ગુમાવવાનું આવે તેમ છે, માટે માસ પ્રમોશન કરતાં પરીક્ષા પદ્ધતિ કે કાર્યરીતિ બદલી પણ પરીક્ષા લેવાવી જોઈએ। અને મહામારીના કારણે ચાલુ વર્ષે બોર્ડ દ્વારા MCQ બેઝ પરીક્ષા અથવા શાળા કક્ષાએ પરીક્ષા લેવાય તેવી એવી ચર્ચા બોર્ડ દ્વારા ચાલી રહી છે। એટલે જે લોકો હજી પણ મનમાં એવું છે કે માસ પ્રમોશન મળશે, પરીક્ષા રદ થશે, તો મિત્રો મગજમાંથી આ કાઢી નાખો, તમારી પરીક્ષા લેવામાં આવશે, બરાબર। કઈ રીતે લેવામાં આવશે તે બોર્ડ દ્વારા અલગ જે જાણ કરવામાં આવશે તે હું તમને માહિતી આપીશ। તો આવા જ વિડીયો મેળવવા માટે આજે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દો અને તમારી આજુબાજુના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે અને વિડીયો અવશ્ય મળી રહે તે માટે વિડીયો જેમ બને તેમ શેર કરો। મળીશું નવા વિડીયોમાં નવા ન્યૂઝ સાથે, સારું બને, ગુડ બાય, થેન્ક યુ।